સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના છે। આ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000 છે ઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે। હાલની અંદર આ યોજના શરૂ થઈ ગઈ છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ ની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના આવી છે। આવાસ બાંધવા માટે સરકાર છે સહાય આપે છે। હાલ આ યોજનાના ફોર્મ છે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ પર ઓનલાઈન ભરાઈ રહ્યા છે। યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। આ યોજના અંતર્ગત છે ઘર બનાવવા માટે વિશેષ સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। હવે આ યોજનાનો લાભ છે કોને કોને મળે છે એ જાણીએ। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોય એને લાભ મળે છે। આર્થિક રીતે પછાત વર્ગના હોય એ લોકોને લાભ મળે છે। વિચરતી વિમુક્તિ જાતિના જે ઘર વિહોણા હોય બરાબર, શહેર કે ગામડાની અંદર વસવાટની જે મુશ્કેલી છે દૂર કરવા માટે અને પોતાની માલિકીનો પ્લોટ ધરાવતા હોય ને એની અંદર મકાન ના હોય બરાબર, પાકું મકાન, તો એવા લોકો માટે વિશેષ ખાસ કરીને ઘર બનાવવા માટે સરકાર છે સહાય આપવામાં આવે છે સરકાર તરફથી। જેની અંદર મિત્રો આવક મર્યાદાની અંદર વાત કરીએ 6 લાખ રૂપિયાની રહેશે મિત્રો। 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે અને મકાન બાંધકામ પૂર્ણ કરવાનો જે સમયગાળો છે મિત્રો 2 વર્ષની અવધિ રહેશે। 2 વર્ષની અંદર આ મકાનનું કામ છે તમારે પૂર્ણ કરી દેવાનું રહેશે મિત્રો। હવે વાત કરીએ આ વર્ષની જે અરજી માટેની વાત કરીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર ખાસ કરીને અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ, સાબરકાંઠા જિલ્લાની અંદર છે મિત્રો વર્ષ 2022-23 અને 23-24ની આ યોજનાની અંદર જે મળેલી અરજીઓ પૈકી કરવા પાત્ર બાકી અરજીઓમાં વર્ષ 2024-25ના લક્ષ્યાંક સામે છે મિત્રો પર્યાપ્ત હોય તો આ જિલ્લા હોય છે અત્યારે હાલ ઓનલાઈન અરજી કરવાની થતી નથી। એટલે અત્યારે આ જિલ્લાની વાત કરીએ એટલા જિલ્લાના જે ઉપર નામ છે અમરેલી છે, આણંદ છે, અરવલ્લી છે, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ, સાબરકાંઠા બરાબર, એમાં 2022-23 અને 23-24ની જે અરજીઓ છે ઓલરેડી મળેલી છે બરાબર, તો એ લોકોએ છે અરજી કરવાની થતી નથી। આ 9 જિલ્લા સિવાયના જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો છે એ અરજી કરી શકશે। આ 9 જિલ્લા સિવાયના અરજદારો છે એસીબીસીની અંદર આવતા હોય તો એ લોકો અરજદાર છે અરજી કરી શકશે। આર્થિક રીતે પછાત વર્ગના અને વિચરતી વિમુક્તિ જાતિના દરેક જિલ્લામાં અરજદારો છે ઓનલાઈન અરજી કરી શકશે। આ ફક્ત એસીબીસીની અંદર જે લોકો આવતા હોય એના માટે છે। 9 જિલ્લા છે, 9 જિલ્લા સિવાયના જે લોકો છે એ તો કરી શકશે મિત્રો। આ 9 જિલ્લાની અંદર એસીબીસીમાં આવતા હોય તો એ લોકો નહીં અરજી કરી શકશે। આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્તિ જાતિના છે એ લોકો અરજી છે કરી શકશે। જેના માટે મિત્રો ખાસ કરીને વિચરતી વિમુક્તિ જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ના થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ છે ચાલુ રાખવામાં આવશે। આ સમયગાળા દરમિયાન જે તે જિલ્લાના લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉપરોક્ત સમયગાળા છે એને લંબાવવામાં પણ આવશે। વર્ષ 2023-24 અને ખાસ કરીને 22-23 અને 23-24ની ઓનલાઈન જે પડતર અરજીઓ છે એ 24-25ની અંદર છે જે જિલ્લાના લક્ષ્યાંક સામે છે મિત્રો જે કહેવાય ને કે સિદ્ધિ કરવા માટે પ્રથમ અગ્રતા આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ છે નવી અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો। હવે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એના માટે પુરાવાની વાત કરીએ અરજદારના જાતિ પેટા જાતિનો દાખલો છે જોશે, આવકનો દાખલો જોશે મિત્રો। રેઠાના પુરાવા તરીકે આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કોઈ પણ એક ચાલશે। કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ છે જમીનમાં તૈયાર મકાન મળેલ ન હોય બરાબર તો એની એક ફાળવણીનો એલોટમેન્ટની એક નકલ જોશે બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જમીન માલિકીનું હોય એનું દસ્તાવેજ જોશે મિત્રો, જે ખાસ કરીને હકપત્રક હોય, સનદપત્રક હોય જે લાગુ પડતું હોય બરાબર। આમાં જે લોકોને લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। અરજદારના મકાન સહાય મંજૂર માટે ગ્રામ પંચાયત, તલાટીકમ મંત્રી, સિટી તલાટીકમ, સર્કલ ઇન્સ્પેક્ટરનું એક પ્રમાણપત્ર જોશે બરાબર। આ યોજના માટે વિશેષ મકાન બાંધકામની રજા ચીઠી જોશે। ત્યારબાદ મિત્રો બીપીએલનો દાખલો વિશેષ જે લાગુ પડતો એના માટે બરાબર। પતિના મરણનો દાખલો જો વિધવા હોય એના માટે, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે બરાબર જેમાં ચતુર્દિશાનો દાખલો જોશે મિત્રો। બેંકની પાસબુક જોશે અથવા કેન્સલ ચેક જોશે મિત્રો। અરજદારના ફોટા જોશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ફોર્મ છે તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે, એ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે। 17/8/2024 થી લઈને 16/9/2024 દરમિયાન છે ઓનલાઈન અરજી કરવાની રહેશે એ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર। તો વધારે માહિતી માટે ખાસ તમે પોર્ટલનો સંપર્ક કરી શકો છો। વિશેષ અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો। તો ખાસ કરીને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વધારે માહિતી માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ જે સબસ્ક્રાઇબનું બટન આવે છે તે સબસ્ક્રાઇબ કરીને ઘંટડીને પ્રેસ કરી દેજો। તમામ અવનવા વિડીયોની નોટિફિકેશન છે સૌથી પહેલાં તમને મળતી રહે એના માટે ખાસ બેલ આઇકોનને દબાવી